નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું દેશભરમાં નોકરી કરતા હજારો આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોનો લઘુત્તમ વેતનનો જે છે તે લાભ નહીં અપાતા. મિત્રો, હાલ જે છે તે ક્યાંક ને ક્યાંક સરકાર સામે મિત્રો આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો જે છે તે આંદોલનના મૂડમાં આવી ગઈ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે સરકારે કયા કયા વાયદાઓ કરી અને ન નિભાવતા હાલ આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો સરકાર સામે મિત્રો જે છે તે ઉગ્ર આંદોલન છેડવાની તૈયારી કરી રહી છે. તો વિડીયોમાં મિત્રો જાણીશું આજે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી, કેન્દ્રીય કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ઘણા લાંબા સમયથી જે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળ દરેક વિવિધ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારોમાં વગેરેમાં મિત્રો ખૂબ જ નજીવા પગારે જે આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો ખૂબ જ મહત્વનું જે રસીકરણ, બાળ આરોગ્ય, પોષણ વગેરેને લગતું જે કાર્ય કરે છે, તેમને મિત્રો ખૂબ જ લાંબા સમયથી લઘુત્તમ વેતનનો લાભ નહીં અપાતા હવે તેઓનામાં જે છે તે મિત્રો ઉગ્ર હડતાલની જે છે તે મિત્રો તૈયારી કરી રહ્યા છે. મિત્રો, વિવિધ જિલ્લાના કર્મચારીઓના પડતર પ્રશ્ને આવેદન આપીને અલ્ટિમેટમ અપાશે. એટલે કે હવે જો આ લઘુત્તમ વેતનનો લાભ નહીં આપવામાં આવે અને સરકાર દ્વારા વિવિધ જે આશા વર્કર બહેનો અને ફેસિલિટર વર્કરની બહેનોની જે માંગણીઓ છે તે નહીં સ્વીકારાય તો વિવિધ જિલ્લાના કર્મચારીઓના પડતર પ્રશ્ને આવેદન આપીને અલ્ટિમેટમ અપાશે. અને કર્મચારીઓને કામના વળતરની રકમ પણ 6 માસ સુધી ચૂકવાતી નથી. પ્રશ્ન હલ ન થાય તો મિત્રો આંદોલનની ચીમકી જે છે તે હાલ આપણા ગુજરાતના જે આશા વર્કર બહેન અને ફેસિલિટર બહેનોના યુનિયન દ્વારા જે છે તે મિત્રો ઉચ્ચારવામાં આવી છે. મિત્રો, ભાવનગર સહિત રાજ્યભરમાં આરોગ્ય વિભાગમાં સેવા આપતા આશા વર્કર, ફેસિલિટર બહેનોના પડતર પ્રશ્ન હલ નહીં થતા બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મિત્રો, ભાવનગર જિલ્લામાં પડતર પ્રશ્ને આવેદન આપી અલ્ટિમેટમ અપાશે. આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન નહીં અપાતા કચવાટ ફેલાયો છે. કર્મચારીઓને કામના વળતરની રકમ પણ 6 માસ સુધી ચૂકવાતી નથી. પ્રશ્ન હલ ન થાય તો યુનિયને મિત્રો આંદોલનની ચીમકી જે છે તે આપી છે. મિત્રો, આશા વર્કર અને ફેસિલિટર બહેનોના પ્રશ્ને અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પ્રશ્ન હલ નહીં થતા ફરી આવેદન પત્રો વિવિધ જિલ્લા લેવલે આપવાનું હાલ જે છે તે આંગણવાડી જે આશા વર્કર અને ફેસિલિટર બહેનોના યુનિયન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આપણે જણાવી દઈએ કે આરોગ્ય વિભાગના નેજા હેઠળ કુલ 40,000થી પણ વધુ આશા વર્કર અને ફેસિલિટર બહેનો જે છે તે મિત્રો ફરજ બજાવે છે. અને આ બહેનોએ મિત્રો કોરોના કાળ દરમિયાન જીવના જોખમે પોતાની સેવા બજાવી. પોલિયો નાબૂદીમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બહેનોને સરકાર લઘુત્તમ વેતન ચૂકવતી નથી. 2022માં થયેલા સમાધાનનો ₹2500નો વધારો પણ 6 મહિનાઓ સુધી ચૂકવાતો નથી. 2019માં બજેટમાં જાહેર કરાયેલા આશા વર્કર અને ફેસિલિટરોને ડ્રેસ પણ અપાયો નથી. સરકારી વિભાગ છતાં પ્રોવિડન્ટ ફંડ કે ESIC યોજના લાગુ કરાઈ નથી અને રોજ અનેક પ્રકારની કામગીરીમાં વધારો કરાઈ રહ્યો છે. તે સામે ભારે રોષ પ્રવૃત્તિ રહેલ છે. તેથી આંદોલન કરવાનો નિર્ણય મિત્રો કરાયો છે. આગામી તારીખ 27 થી 21 માર્ચ દરમિયાન મુખ્યમંત્રી, કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય મંત્રી તથા વડાપ્રધાનને અને તમામ જિલ્લાઓના કલેક્ટર મારફતે મિત્રો અલ્ટિમેટમ અપાશે. આ બાબતે પરિણામ ના મળે તો રાજ્યની તથા મહાપડાવ કાર્યક્રમ જે છે તે એપ્રિલ મહિનામાં કરાશે. મિત્રો, આશા વર્કર, ફેસિલિટર બહેનોના પડતર પ્રશ્ન હલ કરવામાં સરકાર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. આ બાબતે ક્યારે ઉકેલ આવશે એ તો હવે સમયની સાથે રાહ જોવાની રહી છે. મિત્રો, તો આમ આશા વર્કર અને ફેસિલિટર બહેનો હાલ પગાર વધારાને લઈ સાથે જ મિત્રો સરકાર દ્વારા જે વિવિધ જે લાભો છે જેમ કે પ્રોવિડન્ટ ફંડ, ESIC, વીમો વગેરે લાગુ પડવાને લઈ અને મિત્રો જે છે તે મિત્રો હાલ જે કર્મચારીઓને જે માનદ વેતનમાં મિત્રો ખૂબ જ નજીવો જે પગાર મળી રહ્યો છે તેમાં પણ વધારો કરવાને લઈને હાલ વિવિધ જિલ્લા લેવલે આવેદનો પત્ર કલેક્ટરોને આપવામાં આવે છે. અને ટૂંક સમયમાં મિત્રો માર્ચ અને એપ્રિલમાં વિવિધ જે આંદોલનો જે છે તે આંદોલનો છેડાશે અને સરકારને ભીંસમાં લેવાની ચોક્કસથી લોકસભાની ચૂંટણી પહેલા આશા વર્કર અને ફેસિલિટર બહેનો દ્વારા કરવામાં આવશે. મિત્રો, આશા રાખીશું કે આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોને આ ન્યૂઝ ગમશે. જય હિન્દ, અસ્તુ.